પોલીસના હથિયારોથી બચવા ખેડૂતોનો ગજબનો દેશી જુગાડ। ગોળીથી બચવા બોરી, ડ્રોનને લપેટવા પતંગ, ટૂથપેસ્ટ અને મુલતાની માટીથી ટીયર ગેસનું સોલ્યુશન શોધ્યું। હરિયાણા પોલીસ પાસે હથિયારો છે, ખેડૂતો પાસે માત્ર ઝંડા અને દેશી જુગાડ છે। અમારી પાસે એવા કોઈ હથિયાર નથી જેનાથી અમે પોલીસનો સામનો કરી શકીએ। પોલીસ એટેકિંગ મોડમાં અને અમે ડિફેન્સ મોડમાં છીએ। હરદેવસિંહ બબ્બર પંજાબમાં શંભુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતના આંદોલનમાં સામેલ છે। કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી, માત્ર ટીવી પર સમાચાર જોયા અને ખેડૂતોના સમર્થનમાં આવ્યા। હરદેવસિંહ ખેડૂતો પર થતા ટીયર ગેસના ઉપયોગને કારણે ગુસ્સામાં છે। હાલ શંભુ બોર્ડર પર લગભગ 15,000 ખેડૂતો હાજર છે। તેમને દિલ્હી તરફ જતા રોકવા માટે હરિયાણા પોલીસે 7 લેવલની બેરિકેડિંગ કરી છે। ખેડૂતો અને હથિયારોથી સજ્જ સુરક્ષા દળો વચ્ચે માત્ર 100 મીટરનું અંતર છે। ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ પંજાબથી હરિયાણા તરફ જવાનું શરૂ કર્યું હતું। હરિયાણા પોલીસે તેમને શંભુ બોર્ડર પર રોક્યા હતા। 15 દિવસ વીતી ગયા। શંભુ બોર્ડર પર સંઘર્ષ હજી પણ ચાલી રહ્યો છે। વિરોધ કરી રહેલા ખેડૂતોને રોકવા માટે કોન્ક્રીટના બેરિયર, કંટાળા તાર, રબરની ગોળીઓ, ડ્રોનથી ટીયર ગેસના સેલ છોડવા આ તમામ પદ્ધતિઓ પોલીસે અપનાવી છે।